हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 8 સરસ મસ્ત લઈ જોઈ અને ફ્રેશ રેડી થઈ જઈએ છીએ। બાકી મોર્નિંગમાં ડીગી ખૂબ ખુશ છે। ગુડ મોર્નિંગ માર થમો હે તો પદ્ધતિ વીકેમાં ડાઉનલોડ કરી છે। મિત્રો જીગોય જો ચક્કુન મેલીને આવ્યો શાળામાં તાંડવ આઈકન જોવામાં આવી છે ડીગી પાસે। એ ચા પીધી? ગેમો જ રમતી છે મને ખબર છે। ગુડ મોર્નિંગ, ચા પીધી? બ્રશ કર્યો? હા તો કરી લો, ચા પી લો। બાકી મિત્રો મોર્નિંગમાં સરસ કર્મ માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે, સરસ દર્શન કરી લીધો, તમે એ કરી લેજો મિત્રો। આ બાજુએ ગુડ મોર્નિંગ તો મિત્રો આપણા માટે ચા બને છે, નાસ્તો રેડી થાય છે। આ બધા ચા નાસ્તાની વાટ જોઈને બેઠા બાકી તો મારો જો ચા નાસ્તો કરવાનો વાટ મિત્રો સહ પરિવાર મળી મોર્નિંગ ચા નાસ્તો કરેલી। બાકી આજે શૂટિંગની કોઈ અપડેટ મળી નહીં અને મારું એવું માનવું છે કે 3 થી 4 દિવસ આવું મિત્રો શૂટિંગ બંધ છે, કારણ કે રાજુ કાકાની વને લગ્ન છે અને અમારા કુટુંબમાં 2-4 દાડાનું લગ્ન છે, તો સેટિંગ થાય એમ નહીં। કદાચ જોગમાં શૂટિંગમાં જતા રહેશે ને બતાવતા રહેશે, બાકી તો ચા નાસ્તો લઈને જવાનું થાય એટલે મુલાકાત કરીશું। નહીં કાઢું કેમ અલા જપતું સલા અલા જપતું સલા અરે ગઈ તું ના ના મસોડી ના કટાય રાધે કોટા વાગે કોટા પણ મન બોધું ને એટલે ફેર બીજા કોટા વાગે તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જઈએ છીએ તરવા, નાસ્તો કરાવી દઈએ અને જો ઈંડા વાટવાનું પક્કા આટલું પતી ગયું। મિત્રો 9 વાગી ગયા છે, એક ખેતરમાં જઈ અને બીજા ખેતરમાં આવી ગયા છીએ ડીગીને 2 દાડા। ડીગી તો તારે શું કરવું? પંખ લેવા પછી તારે ઉડવાનું આકાશમાં? કાગડો બની જા કાગડો। પપ્પા કાગડો મિત્રો ઘાસ વાળવા આવ્યા છીએ, પૂછલી વડાવવાનું ચાલુ છે, ઘાસ વઢાઈ જાય એટલે લઈને નીકળી જઈએ છીએ। કાગડો બનવો પંખ લેવા। તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ખેતરમાંથી સાર લઈ અને ઘેર આવી જાય છે। બાકી મિત્રો આપણા કેલેન્ડરમાં એક મસ્ત રાધા કૃષ્ણની જેવું છે મિત્રો, જરા કમેન્ટ કરજો। બાકી તો મિત્રો 2 પૂરીઓ ખાવા બેસી ગયા છે અને ટાઈમે થઈ ગયો છે મિત્રો જમવાનો। कैसा बना है? आहा। બાકી મિત્રો જમવામાં તમે જોઈ તો લીધું, હું બનાવી શકું તો દાળ સોરી ભાત, દાળ અને છાશ છે, ઘઉંની રોટલી છે, તો મિત્રો સરસ મસ્ત જમી લઈએ। પછી સબ્જી બનાવજો ભોખરી। હા તો મિત્રો જઈએ, ઓલરેડી શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે, જમીન નીકળી જઈએ શૂટિંગમાં, જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 અને શૂટિંગમાં આવીએ છીએ, સરસ કપડો પહેરી ઓકે સારા રેડી થઈ જાય છે। મિત્રો શૂટિંગ તો 1 વાગ્યાનું ચાલુ કર્યું છે પણ આપણો કોઈ કટ હતો નહીં, તો બધો કરતી લેટ કપડો આપણે પહેર્યા છે અને શૂટિંગના ઘણા ખરા સારા કટ મિત્રો બધા પૂરા થઈ ગયા છે। આપણું મેન જે ટ્વિસ્ટવાળો કટ કહેવાય લાસ્ટનો એ આખો બાકી છે, બાકી આવી જશે અવશોમાં કાકા ગયા અમારી માટે બેઠી મિત્રો મસ્ત બન્યા શૂટિંગનો સારો મસ્ત એક એટલે જીવણી આ બધું તું લેવો એકન લઈને આવ્યો છે? એ બધા તારી રોકાઈ કરવા આયા છે, નખોજ્યા મરી જા કે ઉકા જેવો છે। મહેમાન છે એટલે હું નહીં ઓળખતો મહેમાન છે તે તો પછી હું બોલો છે તો ફોન રાખો। આની ગોરી ઓળખું છું। તસમ કીધું હું લેવા મારી ગોળી ઓળખે છે તો ખબર નહીં એ કોણ છે? ગોબરજી છે। ઓ
તને શરમ નહીં આવતી? એ જીવન કોયલ ને શરમ લેતી ધોકા મને કાઢી મેલી હા? મારા ઘરનો મામલો છે એટલે તું વચ્ચે બોલતો ના. તારા ઘરનો મામલો છે પણ લાફા તો મારા તને ખાવાના કોને ખબર છે મારા ઘરની? ના, મારા ઘરનો મામલો છે, તારો શું વચ્ચે આ બનાવે છે હા? અલ્યા પણ તારી તો ઇજ્જત નહીં પણ અમારી ઇજ્જત ના લીધા ઈ હોય મોકલી હતી અને અમારી જવાબદારી આવે છે કોઈ જતી રહી નહીં. તે ઇજ્જત હતી તે હા? એ જતી રહે એટલે આ સરપંચ નું શું થાય બાબુજી નું મારું આ એને તો મારી પથ્થર ફાડી હે મારા ગામમાં. એ અરે પથ્થર ફાડી દા તી બધી મેં હું પથ્થર ફાડી મારી ગામમાં નેચી કરવા દક વાતો કરી કે તારી શકર અમે ઊંચી છે સોમલો પટી ગયો છે હા? તું તો પટી જશે એને પટાવું તું તો તારા દખું બધું થયું છે ગામમાં વાતો કરી છે તી સોમલો તો પટી જો હું પટી જાઉં લ્યા હા? હું ચાલે તારા પાસે છે હું ટોપી બધું સિવાય છે બધું છે જમીન છે ઘર છે તે હું આરોટવાની આરોટવાનું તારા છે. તો ગધેડા જેવું છે ગધેડા જેવું બીજું કોઈ નહીં કૂતરામ ગોરી જોતો રખડી ખાય છે એ ચાલતું તું અમે કોઈને લાય ના ગમી તને તું તો મજૂરી નહીં કરતો એ તો મજૂરી કરતી હતી કલ્યા સો રૂપિયા તું તો કમાઈ રહ્યો. માડાના પઠેમ ઘેર પડ્યો રહ્યો છે. અરે એમ કહેતો તો કે જોતા મજૂરી નહીં જવાનું એનું કેવું એવું હતું હાલ નહીં જવાનું શાંતિથી ખાવાનું જ હતું. અલ્યા મજૂરી ના કરીને ઘરમાં હું બનાવી ખવડાવવા તને રે તું ખવડાવો છો. ઘરમાં હોય તને તું હું ખવડાવતા. ખવડાવતો અહીં? એ તારા સાહેબ, કોઈ ગાલ્લો પડેલો છે લાફા નહીં મેલવાના લાફા નહીં ઓય, આ તો આલી હારું દીધા. કહેવાય લાફા જીવને નહીં મેલવાના. એ, ભૂલ છે આપણે મોને છે થોડા બોલતો થઈ જાય. કેમાં બોલે? જો સરપંચ બોલ્યા કરું બોલ મહેમાન જપી દો એ ખેમા. તમારી શરમે મોકલી હતી ને. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. બાકી તો મિત્રો ઘેર ચા રેડી થઈ ગઈ છે તો ચા લઈ લીધી છે. નાસ્તા માટે રોટલી છે જો હજી કહો કશો વાંધો નહીં ભૂખ લાગે છે. મને ચા પી લે હેડ મને આવો ચા પી લે હેડ. હા મિત્રો આજે ભવિષ્યનો બર્થડે છે તો બધા હેપી બર્થડે લખી દેજો. બાકી ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને ગુલાબને વાવી છે પાણી જો હા અને અમે જીવન બધા આવ્યા છીએ ચા લઈને. મજૂર આવી ગયો સાથે કેટલા દવાથી વાટવાનું કહેતા હતા. પાડજે દેખીને શક્કર આવી જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને દૂધ ને એવું બધું ભરાય પણ હવે નીકળ્યા છીએ વિસનગર. લગ્નમાં જવાનું છે બધા અને મારે ડીગુનો કપડો લેવા જવાનું છે. ડીગુ શું લાવવાનું હોય? કપડો હા કને લાવવાનું હવે? મોન્યાને લેવાનું હોય. તો મિત્રો જઈએ વિસનગર પછી મળીએ. તો મિત્રો 7:30 વાગી ગયા છે પહોંચી ગયા છીએ વિસનગર અને મારા બુંડરમાં ભાઈને લગ્નમાં ઉતારીને આજે જગ્યાએ લગ્ન છે ત્યાં. તો મિત્રો અમે મુન્યા મમ્મી હું મુન્યો ડીગી 4 જણો ખરીદી કરવા નીકળે છે કપડાને એવું લેવાનું છે ને એટલા માટે. તો આટલાથી વિસનગરનું બજાર ચાલુ. તો મિત્રો પહોંચી જાય છીએ દુકાનમાં. હાલ તો જો મુન્યા માટે સારો સારો ફ્રોક જોઈએ છીએ. એ રી લેવું અહીં રે કે અહીં રે નહીં ગમતું તમારે? મિત્રો જોઈએ પહેલાં કપડાં બપડા ગમાડો મુંજો સેટ કરે પછી ડીગીનો લઈ લઈએ ઘેર લઈને પછી બધું બતાવીએ. મિત્રો 8:30 વાગી ગયા છે અને ખરીદી કરી અને આવી જાય છીએ કપડાં લેવું લઈ. મમ્મી સાડી લેવાનો મેળ ના આવે. બાકી મિત્રો જમવા બેઠા છીએ. ઓર્ડર આવ્યો છે જમવાનું હવે રેડી થાય. બાકીમાં ભાઈને ફોન કરે એ લગ્નમાં પાડી જાય જમવાનું આવે એટલે બતાવવું પડે. એ તુજે ખાના નહીં ખાના હે હા? તો મિત્રો સાદું સિમ્પલ જમવાનું મંગાવ્યું છે. ગિલોડી અને બટેકાનું શાક છે, બાજરીના રોટલા છે, આ બાજુ મુન્ને પરોઠોને ખાય છે અને અહીંની ફેમસ છે લક્ષ્મીની કઢી વિસનગર. મિત્રો બેસી ગયો છીએ બધા ખાવા. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન પાછી પાર્કિંગમાં ગાડી પડી હતી તો લઈ આવ્યા. હવે નીકળે છીએ ઘેર
મિત્રો ટાવર આવી ગયા જો વિસનગર ટાવર. હજી ફાધરને કહ્યું તો લેવા જવાનું. તો મિત્રો હવે ફાધરીઓ પહાણ જઈને મળીએ કાં તો ઘેર જઈ અને પછી મુલાકાત કરીએ. તો મિત્રો વિસનગરથી ઘેર આવી જાય છીએ. મારા ભાઈને મારા બહેનને લાવીને બધા ઘેર બી હારી દીધો અને આપણે આવી ગયા આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી આજે મિત્રો જીટીની મેચ છે. આપણું જીટી ઓન ફાયર ચાલી રહ્યું છે. 2 વિકેટો પાડી લીધી છે. વૈભવ સૂર્યવંશી પેલો છોકરો સારું રમતો હતો પણ નહીં આઉટ કરી દીધો. ગુલાબ ખુશ છે મિત્રો. આજે ગુજરાતની મેચ હોય એટલે ગુલાબ ખીલી જાય. જીટી ઓન ફાયર પર. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.